રાજ્યમાં ખાનગી શાળાઓની મનમાનીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। મન ફાવે તેવા નિયમો બનાવીને વાલીઓના ખિસ્સા પર કાતર મારતા ખાનગી શાળાઓ જરા પણ ખચકાતી નથી। વિવિધ પ્રકારની ફીના નામે વિદ્યાર્થીઓ શાળામાં ભણે ત્યાં સુધી તો લૂંટે, પણ જ્યારે વિદ્યાર્થી શાળા છોડીને જાય તો લિવિંગ સર્ટિના નામે રૂપિયા પણ પડાવે। આવી જ ઘટના સામે આવી છે દાહોદના લીમખેડાથી, જ્યાં સાંસદ જશવંતસિંહ ભાભોરની શાળામાં વિદ્યાર્થીના વાલી પાસેથી લિવિંગ સર્ટી કાઢવાના 5000 રૂપિયા લેવાયાનો દાવો કરાયો। લીમખેડાની કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વાલીઓ લિવિંગ સર્ટી માટે રૂપિયા લીધા હોવાની વાત કરી રહ્યા છે। વિદ્યાર્થીના પરિવારનો આરોપ છે કે સંચાલકોએ સર્ટી કાઢી આપવા માટે 16000 માંગ્યા હતા, પણ વ્યવસ્થા ન થતા 5000 રૂપિયા લઈને લિવિંગ સર્ટી કાઢી આપ્યું। પૂરી છે ને 5000 પૂરી 5000 કાલ તમે પેલા એડમિશન કાલે પેલા લઈને ગયા, એમને જોડે 5000 લીધી, એમને એલસી તો આપી દીધી ને કાલે, અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધું। એવું નથી, તમે એવું નથી, હા વાત સાચી છે, તમે કે આપી દીધું ના, પણ તમે એવું કહો કે પૂરી ફી આપો તો પૂરી આપી દીધી। પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને 16000 રૂપિયાની માંગ કરી, 16000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો 16000 રૂપિયાની સગવડ નથી અમારા જોડે, અમે પાછા જતા રહ્યા। તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં, 5000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો કાલે પણ પૈસા નતા એટલે જતા રહેતા, અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી 5000 રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। લિવિંગ સર્ટિફિકેટના 1 રૂપિયો કોઈ શાળા માંગી શકે નહીં અને એને આપવાનો થતો નથી। અગર કોઈ જિલ્લાની અંદર કે કોઈ પણ ગુજરાતના કોઈ શાળાની અંદર આવો બનાવ બને, આવી પૈસાની માંગણી કરે વાલીઓ પાસે, તો તુરંત જ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અમારા શિક્ષણ વિભાગની અંદર તુરંત કમ્પ્લેન કરે, એનું સોલ્યુશન થશે।